ભાગ 10 દિશાંત. મોમ 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 આઈ મિસ યુ સો મચ. રેવાએ રસોઈમાં કામ કરતા જિજ્ઞાબેનને પાછળથી પકડીને હચમચાવતા કહ્યું, ઓહ, તું તો જાગી પણ ગઈ. તારી ફ્રેન્ડ હજુ સૂતી છે? જિજ્ઞાબેને રેવાની સામે ફરીને જોતા કહ્યું. રેવાએ પોતાનું મોં 2 વાર હવામાં ધોણાવ્યું. તો આગળનું શું વિચાર્યું છે? તું તેને અહીં સુધી તો લાવી, હવે આગળ? જિજ્ઞાબેને રેવાને ચિંતા સહજ પૂછ્યું. અદિતિ ઇન્ડિયા આવી ગઈ મારા માટે એટલું પણ ઘણું છે. આગળ પણ બધું બરાબર થઈ જશે. રેવા આત્મવિશ્વાસ સાથે બોલી. મારી સમજદાર લાડો, અમેરિકા જઈને કેટલી સુંદર થઈ ગઈ છે જો તો. જિજ્ઞાબેને રેવાને લાડ લડાવતા કહ્યું, હું પહેલેથી જ સુંદર છું. હવે બોલ, હું શું મદદ કરું તારી? બજારમાં જઈશ? વિચારું છું કે કંઈક નવી જ વાનગી બનાવીને તમને બંનેને ખવડાવું. જિજ્ઞાબેને ખુશ થતા કહ્યું, શ્યોર મોમ, તારા હાથનું ખાવા માટે કંઈ પણ. સ્કૂટરની ચાવી અને લિસ્ટ આપ, હું જેવી ગઈ તેવી જ આવી. રેવાએ ઉત્સુકતા સાથે કહ્યું. રેવા તો જાણે હવામાં ઉડતી હતી. વર્ષો પછી જાણે જૂની યાદોને એ શ્વાસમાં ભરતી, હવા જોડે વાતો કરતી, બેધ્યાન સ્કૂટર ચલાવી રહી હતી. સ્કૂટર ચલાવવાની મજા જ કઈ અલગ છે. હવે આપણે લેફ્ટ ટર્ન લેશું. આટલું રેવા બોલી ને એકદમ બ્રેક મારી, છતાં સામેથી આવતી કારમાં એનું સ્કૂટર થોડું અડી ગયું. ઓ ગોડ, સ્પીડ કઈ વધારે જ હતી. મારે ધીમે ચલાવવું જોઈતું હતું. રેવા સ્કૂટર ઉપરથી ઉતરતા બબડી. કારનું બારણું ખોલ્યું. અંદરથી એકદમ પ્રોફેશનલ કહી શકાય એવો યુવાન નીચે ઉતર્યો. આર યુ ઓલ રાઈટ? યુવાને રેવાને પૂછ્યું. યા, આઈ એમ ફાઇન. રેવાએ યુવાન સાથે નજર મિલાવ્યા વિના જ કહ્યું, ઓકે, તમને સ્કૂટર ચલાવતા તો આવડે છે ને? જો ન આવડતું હોય ને શીખતા હોય તો ધીમું ચલાવો અથવા તો હેલ્મેટ પહેરીને ચલાવો. યુવાને રેવાને સલાહ આપતા કહ્યું. રેવાને થોડો ગુસ્સો આવી ગયો. તમે જ્યાં મફતની એડવાઇસ આપી એમની મારે ખાસ કંઈ જરૂર ન હતી. રેવા આટલું બોલી પછી સ્કૂટરમાં ગોઠવાઈ ગઈ. યુવાન પણ કંઈ બોલ્યા વિના પોતાની કાર તરફ ચાલ્યો ગયો. મોમ, કેવું થયું ખબર છે? મેં સ્કૂટર એક કારમાં અડાડી દીધું અને માણસ પણ ગજબ હતો. માન્યું કે હેન્ડસમ હતો, પણ બે મતલબ મને લેક્ચર આપ્યું. આજકાલ અજાણ્યા માણસને સલાહ કોણ આપે છે? રેવા ઘરમાં પ્રવેશતા બોલી. તને ક્યાંય લાગ્યું તો નથી ને? જિજ્ઞાબેન રસોડામાંથી હોલ તરફ આવ્યા. ઓહ, આ અહીંયા કેમ? રેવા ફાટી આંખે સામે સોફા ઉપર બેઠેલા યુવાનને જોતા કહ્યું. યુવાન પોતાના આવા વખાણ સાંભળીને સોફા ઉપરથી ઊભો થઈ ગયો. તને ખબર, તને મળવા માટે આવ્યા છે. જિજ્ઞાબેને રેવાના હાથમાંથી વસ્તુ લેતા કહ્યું. તમારી કારને વધારે નુકસાન થયું છે? રેવા યુવાનને પૂછી રહી. મને ત્યાં જ કહેવું તું ને, હું ત્યાં જ તમારું રિપેરિંગ ખર્ચ આપી દેત. રેવાએ ઉમેર્યું. અરે રેવા, તારું આમની સાથે એક્સિડન્ટ થયું? બેટા, હમણાં લાંબા સમયથી તેણે સ્કૂટર ચલાવ્યું જ નથી. કદાચ એટલે જ બેલેન્સ ગુમાવ્યું હશે. જિજ્ઞાબેને યુવાનને ચોખવટ આપતા કહ્યું. ના ના માસી, હું એક્સિડન્ટના કારણે અહીં નથી આવ્યો. આ રેવા પટેલનું જ ઘર છે ને? યુવાને આશ્ચર્ય સાથે પૂછ્યું. હા, હું જ રેવા પટેલ છું, પણ સોરી, હું તમને નથી ઓળખતી. રેવા યુવાનને જોઈને ઓળખવા પ્રયત્ન કરી રહી. હું દિશાંત છું, અદિતિનો ભાઈ. દિશાંતે કહ્યું ને રેવા દિશાંતને જોતી રહી. હે? ઓહ સોરી, પ્લીઝ સિટ. રેવાએ અવિશ્વસનીય રીતે દિશાંતને કહ્યું. રેવા અને દિશાંત સોફા ઉપર બેઠા હતા. ઘરમાં એકદમ શાંતિ હતી. દિશાંત વાતની શરૂઆત ક્યાંથી કરવી એ વિચારી રહ્યો હતો. જ્યારે રેવા હજુ કશ્મકશમાં જ હતી કે આ એ જ દિશાંત છે જેની વાતો અદિતિએ કરી હતી, જેના એક ફેસલાએ અદિતિની જિંદગી બદલી નાખી હતી, જેને રોજ અદિતિ યાદોમાં વાગોળતી તો હતી પણ કોઈને કહી શકતી ન હતી. એટલા માટે કાલે તમે મારા ઘરનું એડ્રેસ માંગ્યું હતું. રેવાએ મૌન તોડ્યું. તમે ક્યાંથી મારી કોન્ટેક્ટ ડિટેલ શોધી કાઢી? દિશાંતે રેવાને સામે પ્રશ્ન કર્યો. મેં તમને હરેશભાઈ વિશે જણાવ્યું હતું ફોનમાં, યાદ છે? જે અદિતિને લંડનમાં મળ્યા હતા. એમણે જ મને તમારી બધી માહિતી શોધીને આપી હતી. રેવાએ દિશાંતને યાદ કરાવતા કહ્યું. તમારો ફોન આવ્યા પછી હું 1 મિનિટ પણ ચેનથી નથી રહી શક્યો. 6 વર્ષ પછી અમારા ત્રણેયના જીવનમાં કોઈ ઉમ્મીદ બનીને પ્રવેશ્યું છે અને એ તમે છો. હું આ માટે હંમેશા તમારો ઋણી રહીશ.
દિશાંતની આંખોમાં વળેલી આછી ભીનાશ રેવા જોઈ રહી. તમે સુરતથી અમદાવાદ આવી ગયા. હું સમજી શકું છું કે તમે કેટલી રાહ જોઈ હશે આ પળ માટે. હજુ 10 વાગ્યે જ અમે પહોંચ્યા. થોડોક માનસિક અને શારીરિક થાકને કારણે અદિતિ હજુ સૂતી જ છે. રેવા દિશાંતની આંખમાં ઉત્સુકતા જોઈ શકતી હતી. સમજી શકું છું, પણ હું પોતાને અહીં આવતા રોકી ન શક્યો. અદિતિ હવે એકમાત્ર મારો પરિવાર છે, દિશાંતે નિસાસો નાખતા કહ્યું. વિશ્વાસને અદિતિ વિશે જાણ છે? રેવા દિશાંતને પૂછી રહી. નહીં, હજુ મેં તેને જણાવ્યું નથી. જ્યારે તમારો મને કોલ આવ્યો ત્યારે થોડી વાર માટે મને વિશ્વાસ જ નહોતો આવતો કે અદિતિની કોઈ ખબર મને આવી છે. હું પહેલા અદિતિને મારી આંખ સામે જોવા માંગતો હતો, પછી જ વિશ્વાસને જણાવવા, કેમ કે હવે મારામાં વિશ્વાસને ફરી તૂટતો જોવાની હિંમત નથી. મને મારા ફેસલા ઉપર પસ્તાવો ન હતો, કેમ કે મને ખબર હતી કે એ રીતે અદિતિ સુરક્ષિત રહેશે. પણ જ્યારે વિશ્વાસ અદિતિને લીધા વિના જ લંડનથી પાછો આવ્યો, ત્યારથી લઈને આ પળ સુધી હું મારા ફેસલા ઉપર પછતાઉં છું. અદિતિને ગુમાવ્યા પછી મેં વિશ્વાસને પણ ગુમાવી દીધો. એકલતા મને ઘેરી વળી, એ વિચારીને કે આ ભાઈ હવે એની બહેનને મળી શકશે કે નહીં. હું એ સમયે દિશાંત અટક્યો. એણે જાણે શબ્દો જ નહોતા મળતા. રેવાએ દિશાંતના હાથ ઉપર પોતાનો હાથ રાખવા પ્રયત્ન કર્યો, પણ પછી એણે પોતાનો હાથને અટકાવ્યો. રેવાએ પોતાની નજર દિશાંત ઉપરથી હટાવી અને એક ઊંડો શ્વાસ લેતા બોલી, પહેલા જેવી પરિસ્થિતિ તો ન થઈ શકે, પણ હા, હું અદિતિને એટલી ખુશી તો અપાવીને જ રહીશ જેટલાની એ હકદાર છે. દિશાંતે રેવા તરફ જોયું. રેવાને ઉમ્મીદ સાથે જોઈને દિશાંતના ચહેરા પર એક આછું સ્મિત રમી રહ્યું. એક ભાઈ હજારો ઉમ્મીદો સાથે ફરી પોતાની બહેનને મળવા આવ્યો છે. શું અદિતિ આ ભાઈની ભાવનાઓને સમજીને એને ફરી અપનાવી શકશે? વધુ આવતા અંકે.